35 तक रोजगार ही रोजगार है। मतलब ये माना जाए कि सर आने वाले दिनों में यहाँ के जो स्थानिक लोग हैं उनको रोजगार मिलेगा, ये माना जाए। ફોલો નથી કરવામાં આવતો તો આજ આદિવાસી સમાજ અને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા કોર્ટ સુધી પણ લડવા માટે તૈયાર છે। આ પ્રક્રિયા આ જે ભરતીની પ્રક્રિયા છે એ સંપૂર્ણ પારદર્શિતા સાથે અને 85% સ્થાનિક લોકોને નોકરી મળે એ હેતુથી આપણે સતત આમાં ઇન્વોલ્વમેન્ટ રાખવું પડશે, એના પર નજર રાખવી પડશે અને કંઈક પણ એના જોડે ક્યાંક લાગવગ થઈ કે ભ્રષ્ટાચાર થયો તો એના માટે પણ આપણે આરટીઆઈ થ્રુ અને કોર્ટના માધ્યમથી ન્યાય મેળવવા માટે તૈયાર છીએ। અંદાજિત 10,000 જેટલી ભરતીઓનો અંદાજો છે। સ્થાનિક કક્ષાએ એક જ માણસને અહીંયા નોકરી મળે તો આખું પરિવાર આર્થિક રીતે સદ્ધર થઈ જાય। એટલે તમે અહીંયા આવેલા છો એ આખા પરિવારને સાથે સંકળાયેલા છો, તમને એક જણને નોકરી મળશે, રોજગારી મળશે તો આખો પરિવાર આખા સમાજને સામાજિક, આર્થિક, રાજકીય રીતે મદદ મળશે, આપણો સમાજ ઉપર આવશે। આપણા સ્થાનિક યુવકો અને યુવતીઓ 85%ની ભરતી સાથે આપણને અહીંયા જગ્યા મળે અને એ હેતુથી આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના એજા હેઠળ રજૂઆત કરવાની છે, આવેદન આપવાનું છે। બેરોજગાર યુવાનો માટે તક છે, જે લોકોએ શિક્ષણ લીધું છે, જે લોકો લાયક છે, બેકાર છે, એ લોકો આ કારખાના કંપનીમાં પોતાની રોજગારી નોંધાવી શકે એ માટે આજે આપણે ભેગા થયા। नहीं, क्यों नहीं मिलेगा आप ये बताइए, क्यों नहीं मिलेगा? जो क्वालिफाई लोग हैं हमारे, जो इस चीज में काबिल लोग हैं, उनको हर जगह मौका तो मिलना ही मिलना है उस